नमस्कार विद्यार्थियों। ધોરણ 10 વિષય હિન્દી પાઠ 14 મેરી માં। હવે લેખક છે રામપ્રસાદ બિશ્નોઈ। આગળના લેક્ચરમાં છે એ આપણે રામપ્રસાદ બિશ્નોઈ ના જીવનમાં એની માતાનો જે સહયોગ છે એ જોવા મળે છે એની વાત કરતા હતા। આપણે આજે આગળ જોઈએ કે રામપ્રસાદ બિશ્નોઈ છે એ માતા વિશે શું કહે છે કે जन्मदात्री जननी, इस जीवन में तुम्हारा ऋण उतारने का प्रयत्न करने का भी अक्षर न मिला। इस जन्म में तो क्या, यदि मैं अनेक जन्मों में भी सारे जीवन प्रयत्न करूं तो भी तुमसे ऋण नहीं हो सकता। શું કહે છે લેખક કે જન્મદાત્રી જનની, જન્મ દેનારી માતા, આ જીવનમાં તો શું આવા અનેક જન્મો જો હું લઈ લઉં તો પણ તારું ઋણ છે એ ઉતારી શકું એમ છું નહીં। પણ મને એ વાતનો અફસોસ છે કે આ જન્મમાં મને તમારી સેવાનો મોકો ના મળ્યો, એ ઋણ ઉતારવાનો અવસર છે એ મને ના મળ્યો। जिस प्रेम तथा दृढ़ता के साथ तुमने इस तुच्छ जीवन का सुधार किया है वह अवर्णनीय है। आ तुच्छ जीवन जे मारू छे एने ते उत्तम बनाव्યું છે એના માટે કહે છે કે હું એનું વર્ણન કરી શકું એમ છું नहीं। तुम्हारी दया से ही मैं देश सेवा में है कि तुमने जिस प्रकार अपनी देववाणी का उपदेश करके मेरा सुधार किया है, तुम्हारी दया से ही मैं देश सेवा में संलग्न हो सका। धार्मिक जीवन में भी तुम्हारे ही प्रोत्साहन ने सहायता दी। आज હું જે કઈ છું એ માત્ર ને માત્ર તમારા કારણે જ, એની માતાને કહે છે કે હું દેશ સેવા કરી શકું છું, સમાજ સુધારના કાર્યો કરી શકું છું। આ બધામાં જો કોઈ મને પ્રોત્સાહન આપ્યું હોય, સહયોગ આપ્યો હોય તો એ તું જ છે। जो कुछ शिक्षा मैंने ग्रहण की है उसका भी श्रेय तुम ही को है। जिस मनोहर रूप से तुम मुझे उपदेश करती थी उसका स्मरण कर तुम्हारी मंगलमयी मूर्ति का भी श्रेय तुम ही को है। જે કઈ મેં શિક્ષા મેળવી છે, મારા જીવનમાં જે કઈ મેં કર્યું છે એનું બધો જ જે શ્રેય છે એ માત્ર ને માત્ર એની માતાને આપે છે। जिस मनोहर रूप से तुम उपदेश करती थी उसका स्मरण कर तुम्हारी मंगलमय मूर्ति का ध्यान आता है। અને આ બધી વસ્તુઓ છે એને હું જ્યારે યાદ કરું છું તો એની માતા છે, એની મૂર્તિ, એની માતાની છબી છે એની નજરની સામે છલકી આવે છે કે કેવી રીતે એના જીવનમાં છે એ એની માતાએ એને ઉપદેશ આપ્યો છે, સંસ્કાર આપ્યા છે, સહયોગ આપ્યો છે। તો આ વસ્તુ છે એ યાદ કરી અને એની માતાને જે છબી છે એની નજરની સામે આવી જાય છે। और मस्तक झुक जाता है। तुम्हें यदि मुझे तोड़ना भी देनी हुई तो बड़े स्नेह से हर बात को समझाते છે કે જ્યારે હું આ વસ્તુને યાદ કરું છું અને એની માતાની છબી યાદ આવે છે તો એનું માથું છે એ ઝૂકી જાય છે। અને શું કહે છે કે પોતે જે છે એ વાત કરે છે કે ક્યારેય પણ એની માતા છે એને લેખકને ખીજાવાનું થાય કે કોઈ કઈ પણ કહેવાનું થાય તો એ એવી રીતે કહે છે કે એ દુઃખ નહીં પણ જે પ્રેમથી डांट પણ આપે છે। यदि मैंने दृष्टतापूर्ण उत्तर दिया तब तुमने प्रेम भरे शब्दों में यही कहा कि तुम्हें जो अच्छा लगे वह तुम करो, किंतु ऐसा करना ठीक नहीं, इसका परिणाम अच्छा न होगा। જ્યારે પણ લેખક કહે છે કે એની માતા એને કોઈ વાત છે સમજાવવાની કોશિશ કરે છે અને લેખક એને પ્રત્યુત્તર રૂપે કોઈ એવો જવાબ છે એ આપે છે ત્યારે પણ એની માતા એને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તને જેમ ઠીક લાગે એમ કર, પણ અત્યારે જે હું કહું છું એ બરાબર છે અને તે છતાં પણ તું કરીશ તો એનું પરિણામ છે એ સારું નહીં આવે। પણ ક્યારેય પણ એની વાતને કાપવામાં આવતી નહીં। जीवन दात्री तुमने इस शरीर को जन्म देकर केवल पालन पोषण ही नहीं किया बल्कि आत्मिक, धार्मिक तथा
सामाजिक उन्नति में तुम ही मेरी सदैव सहायता रही। जन्म जन्मांतर परमात्मा ऐसी ही माता दे। ले એ પોતે જે છે એની માતાનું ઋણ ચૂકવી શક્યા નથી, પણ આત્મકથાંશમાં એની માતાનું વર્ણન છે કરતા એ કહે છે કે હે જન્મ દેનારી માતા, તે માત્ર ને માત્ર મને જન્મ જ નથી આપ્યો, મારું પાલન પોષણ જ નથી કર્યું, પણ મને આત્મ સાથે સંબંધિત યાની કે આત્મિક, ધાર્મિક અને સામાજિક ઉન્નતિ કરવામાં પણ સદાયને માટે સહાયતા પૂરી પાડી છે। એટલે એ પોતે છે કે છે જન્મ જન્માંતર અનેક જન્મો સુધી હું ભગવાનને પ્રાર્થના કરું કે હે ભગવાન, મને આ જ સ્ત્રી છે એ માતાના રૂપે મળે। महान से महान संकट में भी तुमने मुझे अधीर नहीं होने दिया। सदैव अपने प्रेम भरी वाणी को सुनाते हुए मुझे सांत्वना देती रही। શું કહે છે કે એવું કોઈ પણ મોટામાં મોટું કષ્ટ છે એ મારા જીવનમાં આવ્યું હોય તો પણ અધીર યાની કે મને ક્યારેય પણ ગભરાવા, વ્યાકુળ થવા દીધો નથી। હંમેશા મને પ્રેમ ભરી વાણીથી આ બધું સમજાવી અને દુઃખથી મુક્ત કર્યો છે। तुम्हारी दया की छाया में मैंने अपने जीवन भर में कोई कष्ट अनुभव नहीं किया। જ્યાં સુધી માતાનો સાથ હતો, જ્યાં સુધી એનો સહકાર હતો, ત્યાં સુધી મારા જીવનમાં એક પણ દુઃખ છે એનો મેં અનુભવ કર્યો નથી। इस संसार में मेरी किसी भी भोग विलास तथा ऐश्वर्य की इच्छा नहीं, केवल एक ही इच्छा है, वह यह है कि बाल श्रद्धा पूर्वक तुम्हारे चरणों की सेवा करने अपने जीवन को सफल बना देता। આ પોતે છે એની માત્ર એક જ ઈચ્છા છે કે પોતે બહાર આવી અને એની માતાના ચરણો છે એને પોતે ચૂમી શકે અથવા તો એની સેવા છે એ પોતે કરી શકે, किंतु यह इच्छा पूर्ण होती नहीं दिखाई देती और तुम्हें मेरी मृत्यु की दुख भरी खबर सुनाई जाएगी। હવે કે છે કે મને તમારી સેવા કરવાનો મોકો તો નથી મળતો, પણ મારા કારણે તમને દુઃખ પહોંચશે। ક્યારે એવા સમાચાર આવે કે ભાઈ લેખક છે એ ક્રાંતિકારી હતા। હવે આપણે ખબર છે કે ભાઈ અગાઉના જમાનામાં છે એ ક્યારે કોને સજા છે આપવામાં આવે, ફાંસી છે એ ફાંસીએ લટકાવે ભગતસિંહ ને સુખદેવ ને છે, તો આપણે એની ખબર છે કે કોઈ પણ કારણસર એને અચાનક જે છે ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી। તો એવી રીતે લેખક પણ અહીંયા એ જ વાત કરે છે કે હું તમારી સેવા તો નથી કરી શકતો, પણ હું મારા કારણે તમને દુઃખનો અનુભવ છે કરવો પડશે। ક્યારે તમને એવા સમાચાર મળે કે ભાઈ તમારો પુત્ર છે એ હવે નથી રહ્યો। माँ, मुझे विश्वास है कि तुम यह समझकर धैर्य धारण करोगी कि तुम्हारा पुत्र माताओं की माता भारत माता की सेवा में अपने जीवन को बलि देवी के भेंट कर गया और अपने तुम्हारी दुख कोख कलंकित न की अपनी प्रतिज्ञा पर दृढ़ रहा। હવે શું કહે છે કે માતા, હું તમને દુઃખ પહોંચાડીશ, પણ તું આ દુઃખના આ અવસર પર દુઃખ કરીશ નહીં। તું એમ સમજજે કે તારો પુત્ર છે એ अन्य माता भारत माता માટે છે શહીદ થયો છે। ભારત માતા, માતાઓની પણ જે માતા છે એવી ભારત માતા માટે પોતે છે એ પોતાનું બલિદાન છે એ આપે છે। એટલે કે છે કે તું ધૈર્ય ધારણ કરી લેજે, તું પોતાની જાતને ક્યારે પણ દુખી ન સમજતી, આ प्रतिज्ञा ઉપર તું दृढ़ રહેજે। जब स्वाधीन भारत का इतिहास लिखा जाएगा तो उसके किसी पृष्ठ पर उल्लंघन अक्षरों में तुम्हारा भी नाम लिखा जाएगा। गुरु गोविंद सिंह जी की धर्मपत्नी ने जब अपने पुत्रों की मृत्यु की खबर सुनी तो वह प्रसन्न हुई थी और गुरु के नाम पर धर्म रक्षार्थ अपने पुत्रों के बलिदान पर मिठाई बांधी। હવે પોતે એક ઉદાહરણ આપે છે કે જ્યારે ગુરુ ગોવિંદ સિંહની ધર્મપત્ની છે એના પુત્રોના મૃત્યુની સમાચાર છે એ સાંભળે છે ત્યારે દુઃખ થવાને બદલે પોતે છે એ મીઠાઈ છે વેચે છે। એટલે કહે છે કે ભાઈ એ દેશ માટે જે શહીદ થાય છે એની ઉપર આંસુ વહાવવા જોઈએ નહીં, એના માટે भाई देश माटे छे અને કંઈક કહ્યું છે। जन्मदात्री वर दो कि अंतिम समय भी मेरा हृदय किसी प्रकार विचलित न हो और तुम्हारे चरण कमली को प्रणाम कर मैं परमात्मा का स्मरण करता हुआ शरीर त्याग करूं। के छे कि हे माता, तू मने हे जन्म देनारी माता, तू मने वरदान दे कि मारा छेल्ला समये पण હું ક્યારે વિચલિત ન થાઉં, મારા મનમાં છે એવો કોઈ નબળો વિચાર છે ન આવે, ક્યારે હું દુખી ન થાઉં। હું તારા ચરણ કમળને પ્રણામ કરી અને હું દેશને માટે પરમાત્માના સ્મરણ કરતા હું મારા શરીરનો
ત્યાગ કરી શકું। આપણે આ પાઠમાં છે જોયું કે ભાઈ લેખક છે એ પોતાના માતાનું ઋણ ચૂકવતા છે પોતાના મનમાં જે માતાની સેવા ન થઈ શકી એ વાતનો પોતાને અફસોસ છે અને સાથે સાથે દેશ માટે પોતે છે એ કંઈક કરે છે એ વાતની એને ખૂબ જ આનંદ છે। એ સાથે છે એ છેલ્લે એની માતાને યાદ કરે છે અને પરમાત્માને યાદ કરે છે અને પોતાના શરીરનો ત્યાગ કરવાની વાત કરે છે। આપણે જોયું કે ભાઈ આ પાઠમાં છે એ કેટલું જે એક સુખની સાથે દુઃખનો અનુભવ છે એ થતો જોવા મળે છે। અહીંયા જે છે એ આપણો આ પાઠ 14મો છે એ પૂરો થાય છે। આ પાઠનું સ્વાધ્યાય છે વ્યાકરણ સહિત આપણે બાકી નોટમાં લખવાનું રહેશે। હવે આ પાઠ પૂરો થતા જ આપણે 15મું જે કાવ્ય છે એની તરફ આગળ વધીએ કે 15મું કાવ્ય છે હે જનશક્તિ મહાન। કવિ છે રાંગે રાઘવ। 15મું કાવ્ય છે કયું છે તો કે હે જનશક્તિ મહાન। 15મું કાવ્ય હે जनशक्ति महान। हे जनशक्ति महान कवि रांगे राघव। जन्म છે 1923 અને મૃત્યુ છે 1962। કાવ્યમાં આગળ વધતા પહેલા આપણે કાવ્યના જે કઠિન શબ્દો છે એ પહેલા જોઈ લઈશું। शब्दार्थ अविरत अविराम यानी कि निरंतर, चेतना यानी बुद्धि, समझ, दुनिया, संसार, ज्योति, प्रकाश, उन्नति, प्रगति, पथ, रास्ता, मेघा, बुद्धि, अग्रदूत, अग्रणी, जलधि, समुद्र, नाविक, मल्ला, अभूत जेनाथी बनेलू ते, पुत यानी पुत्र, नवयुग यानी कि नवो युग, वर्तमान युग, प्रदीप्त यानी कि प्रकाशित, ने काल यानी कि समय। આપણે 15મા કાવ્યના શબ્દાર્થ છે જે આપણે બાકી નોટમાં લખવાના રહેશે। આપણે હવે કવિ પરિચય તરફ આગળ વધીએ। કવિ છે રાંગે રાઘવ कि जे एक उपन्यासकार, विचारक तथा कहानीकार है। उनके द्वारा लिखा गया साहित्य मात्र की दृष्टि से ही नहीं, गुणवत्ता की दृष्टि से भी महत्वपूर्ण दिखाई पड़ता है। रांगे राघव ने इतिहास, समाज और व्यक्ति की मनोवृत्ति का चित्रण करते हुए अनेक उपन्यास तथा कहानियां लिखी है। इनमें मुख्य है रामानुज, गरुड़ा, विषादमठ, लोई का ताना, पक्षी और आकाश, कब तक पुकारूं, राय का पर्वत, पथ का पाप, मुर्दा का टीला आदि। मेघावी उनका प्रबंध काव्य है तथा पिघलते पत्थर, राह के दीपक उनकी कविताएं संकलित है। प्रस्तुत गीत है जनशक्ति महान में कवि रांगे जी ने भारत की जनशक्ति को जगाने का आह्वान किया है। आह्वान यानी कि पुकार। ये इस विराट जनशक्ति की चेतना द्वारा भारत में महाक्रांति लाना चाहते हैं। कवि रांगे राघव इस काव्य में इस नवयुग के जनता को आह्वान करती है कि स्वर्ग जेवी सुख सुविधा लाववा माटे ए पोते प्रयत्न करे छे कि भाई आ देशना लोको तमे जागो अने बीजाने पण जगाड़ो अने आ पृथ्वी ऊपर एक नवा स्वर्गनु निर्माण करो। महाक्रांति लाना चाहते हैं जिसके द्वारा एक ऐसे राष्ट्र का निर्माण करना चाहते हैं
जहां लोग अमर चैन से रह सके। कवि ने भारतीय जनशक्ति को नवयुग का अग्रदूत बताया है। कवि ने भारतीय जनशक्ति को नवयुग का अग्रदूत यानी कि अग्रणी बताया है कि जागो અને બીજાને પણ જગાડો। આપણે કાવ્ય તરફ આગળ વધીએ। હે जनशक्ति महान जागो और जगाओ। કવિ ભારતની જનતાની શક્તિને આહ્વાન પુકાર કરે છે કે તમે જાગો અને બીજાને પણ જગાડો। हम पृथ्वी पर स्वर्ग बनाएंगे, हम दुनिया नई बसाएंगे। आ पृथ्वी पर આપણે સ્વર્ગ છે એનું નિર્માણ કરશું, એક નવી દુનિયા છે એ જ બનાવશું। हम महाजागरण गर्जन कर अविराम चेतना लाएंगे। તમે સજાગ થઈ જાગો અને બીજાને પણ જગાડો। આપણે આ પૃથ્વી ઉપર સ્વર્ગની રચના કરવાની છે, અર્થાત સ્વર્ગ જેવી સુવિધાઓ છે એ આપણે લોકોને ધરતી ઉપર જ પ્રાપ્ત કરે એવી આપણે સુવિધાઓ કરવાની છે। એના માટે અવિરત ચેતના લાએંગે। સંસારનું નિર્માણ છે એ આપણે કરવાનું છે। એટલે કહે છે કે હે જાગો જનશક્તિ જનતાઓ, તમે જાગો અને બીજાને પણ જગાડો। આપણે એવું આંદોલન ચલાવીને લોકોમાં એક નવી ચેતના છે એ જગાડશું। હે मजदूर किसान जागो और जगाओ, हम जल्दी आग बुझाएंगे, मानव संतोष जगाएंगे। हम ज्योति लिए उन्नति पथ पर अविरत बढ़ते ही जाएंगे। શું કહે છે કે હે મજૂરો ખેડૂતો, તમે પણ જાગો અને બીજાને પણ જગાડો। એટલે ખેડૂતો અને મજૂરોને સંબંધિત કરતા કહે છે કે હે ભાઈઓ, તમે જાગો અને બીજાને પણ जागृत करो। हम ज्योति लिए उन्नति पथ पर जाएंगे કે છે કે આપણે હાથમાં મિસાલ લઈને નીકળશું અને આગળની આગળ વધતા જાશું। હે जन गौरव प्राण जागो और जगाओ, हम श्रम का वंदन करते हैं, मेघा का गायन करते हैं, हम मानव का निर्माण अमर लख पर सुख गर्जन करते हैं। શું કહે છે કે હે ગૌરવશાળી લોકો ચેતો, जागो और जगाओ, તમે પણ જાગો અને બીજાને પણ જગાવો। हम श्रम का वंदन करते हैं करो છે। શું કહે છે કે આપણે હંમેશા પરિશ્રમ છે કરવો જોઈએ, હંમેશા શ્રમને વંદન કરવા જોઈએ। અર્થાત કહેવાનો મતલબ શું છે કવિનો કે મહેનત કરનાર મજૂર અને ખેડૂત વર્ગ છે એ આપણા માટે વંદનીય છે। એટલા માટે હંમેશા આપણે જે છે એને વંદન કરવા જોઈએ। અત્યારે આપણે જોઈએ છીએ આપણા સમાજમાં પણ અગાઉ એક દિવસ પહેલા પણ જે એક આખા ભારત દેશ છે બંધ જોવા મળતું હતું। તો શા માટે? તો કે ભાઈ ખેડૂત વર્ગ જે છે એ અત્યારે આંદોલન પર ઉતર્યા છે। તો હંમેશા આ જે મજૂર વર્ગ ખેડૂત વર્ગ જે છે એને વંદન કરવા જોઈએ, એને ક્યારેય પણ અન્યાય ન થવો જોઈએ। શા માટે? તો કે ભાઈ આપણી જે કાંઈ જરૂરિયાતો છે એ બધી એ લોકો જે છે રાત દિવસ મહેનત કરી તડકો ટાઢ વેઠીને જે કાંઈ સમાજને છે એ પૂરું પાડે છે ને આપણા સુધી પહોંચે છે। એટલે કે છે કે શ્રમ વર્ગ જે છે એને હંમેશા વંદન કરવા જોઈએ। માનવ કા નિર્માણ हम लख कर सुख का गर्जन करते हैं। શું કહે છે કે ભાઈ બૌદ્ધિક વર્ગ જે છે એ પણ મહત્વપૂર્ણ છે, એના પણ આપણે ગુણગાન છે ગાશું, પણ જે હંમેશા એની પણ ગર્જન करते हैं। हे जीवन अभिमान जागो और जगाओ। એટલે કે છે કે આપણે સૌ છે ભેગા મળીને સુખ શાંતિની ગર્જના છે કરીએ। હે જનશક્તિ, અમને તમારા ઉપર ગર્વ છે, એટલા માટે સજાગ થઈને બીજાને પણ जागृत करो। हम है नवयुग के अग्रदूत, हम काल जल्दी नाविक अभूत, हम साम्य दीप के नव प्रकाश, हम ज्योतिंदर क्रांति पुत, हृद प्रदीप्त गतिमान जागो और जगाओ। શું કહે છે કવિ છે કહે છે કે આપણે નવા જમાનાના અગ્રણીઓ છીએ। આપણે કોઈ સમયરૂપી છે, સમયરૂપી કાલ જલ્દી સમયરૂપી છે સાગરના અસાધારણ નાવિક છીએ। આપણે સમાનતાનો પ્રકાશ ફેલાવી દીપકની જે જ્યોતિ થકી ઉત્પન્ન થયેલા નવા પ્રકાશ સમાન છીએ। તો આપણે સૌ ક્રાંતિ કરનારના એવા પુત્રો સપૂતો છીએ, જેમના મનમાં વિજય પ્રાપ્ત કરવાની છે એક શક્તિ છે।
એ રહેલી છે, ધૂન છે એ સવાર છે. એટલા માટે કહે છે કે હે પ્રદીપ્ત ગતિમાન જાગો જગાવો, અને કહે છે કે હે પ્રદીપ્ત જનશક્તિ તમે જાગો અને બીજાને પણ જગાવો. એટલે કહે છે કે આજની જે આપણી જનતા છે એને સંબોધિત કરતા કવિ છે એ વાત કરે છે કે તમે પણ જાગો અને બીજાને પણ જગાવો અને આ પૃથ્વી ઉપર સ્વર્ગનું નિર્માણ કરો, સારા સમાજના કાર્યો કરો અને દેશને આગળ વધારો. અહીંયા જે છે એ આપણું આ 15મું કાવ્ય છે એ પૂરું થાય છે. આ કાવ્યનું સ્વાધ્યાય છે આપણે બાકી નોટમાં લખવાનું રહે છે. આજે જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનું જે છે એ આગળના પીરિયડમાં જોઈશું.